અમિતાભ બચ્ચન ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં મુંબઈની ટીમના બન્યા માલિક. શેરી ક્રિકેટ રમતા લોકોને સ્ટેડિયમમાં રમવા અને તેમની પ્રતિભા દર્શાવવામાં કરશે મદદ. બિગ બીએ સોશિયલ મીડિયા પર કરી જાહેરાત. કહ્યું, સ્ટ્રીટ પ્રીમિયર લીગની શરૂઆત રોમાંચક, મહાન, હિંમત અને કાળજીથી ભરેલી થશે. આજે ગોવા મુક્તિ દિવસ. ભારતની આઝાદીના 14 વર્ષ પછી ગોવાને ભારત દ્વારા ચલાવાયેલા ઓપરેશન વિજય દ્વારા પોર્ટુગીઝની ચુંગાલમાંથી કરાયું હતું મુક્ત. 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવા સ્વતંત્ર થયું અને જોડાયું ભારતમાં. આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત દુબઈમાં થશે 333 ખેલાડીની હરાજી. 77 સ્લોટ સાથે આજે દુબઈમાં થશે આઈપીએલની મિની હરાજી. ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યાથી શરૂ થશે ઓક્શન. જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ કોરોના વાયરસના નવા વેરિયન્ટથી થયા સંક્રમિત. તેમણે પોતે આ વાતની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કરી પુષ્ટિ. ઓલાફ સ્કોલ્ઝના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ઝડપી સ્વસ્થ થવાની કરી પ્રાર્થના. થાઇલેન્ડે ડ્રગ સ્મગલરો વિરુદ્ધ કરી મોટી કાર્યવાહી. 15 ડ્રગ સ્મગલરોને કર્યા ઠાર. થાઇલેન્ડની સેનાએ ડ્રગ સ્મગલરો વિરુદ્ધ મ્યાનમાર બોર્ડર પર કરી કાર્યવાહી. સેનાએ દાણચોરો પાસેથી ડ્રગ મેથામ્ફેટામાઇનની 20 લાખ ગોળીઓ કરી જપ્ત. આઇસલેન્ડના પેનિન્સુલામાં જ્વાળામુખી ફાટવાને કારણે જાહેર કરાઈ કટોકટી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે રાત્રે આવેલા ભૂકંપના 10 કલાક બાદ જ્વાળામુખી થયો સક્રિય. જ્વાળામુખીમાં તિરાડની લંબાઈ લગભગ 3.5 કિલોમીટર. આફ્રિકન દેશ ગિનીની રાજધાની કોનાક્રીમાં સોમવારે વહેલી સવારે ઓઇલ ટર્મિનલ પર વિસ્ફોટ. 13ના મોત, 178 લોકો ઇજાગ્રસ્ત. વિસ્ફોટના કારણે આસપાસના ઘણા ઘરોને નુકસાન. દૂર સુધી દેખાઈ પ્રચંડ આગ અને કાળા ધુમાડાના ગોટે ગોટા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર મેળવાયો કાબૂ.